Hey everyone, welcome to UGC Nets at HOS. UGC Nets at HOS ની આપણે આ YouTube ચેનલમાં હું કવિ તંજારિયા એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો. સો મેં તમને લોકોને પ્રોમિસ કર્યું હતું એ પ્રમાણે આપણે કોમર્સના 2023નું પેપર જે જીસેટ દ્વારા લેવામાં આવ્યું છે એનો એક પાર્ટ જે છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, રાઈટ. આજે આપણે જોવાના છીએ પાર્ટ 2, કે જેમાં આપણે 26 થી લઈ અને 50 ક્વેશ્ચન જે છે એ ડિટેલમાં એક એક ટોપિક સમજીને અને એક એક એમસીક્યુ જે છે એ કઈ રીતે સોલ્વ થતા હોય છે એક્ઝામમાં એ આપણે જોઈશું. ક્વેશ્ચન્સ ઉપર જતા પહેલા એક નાની રિક્વેસ્ટ છે કે અગર કોઈ મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી થયા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ જે છે એની લિંક પેસ્ટ કરવામાં આવી છે ચેનલની લાઈક, ત્યાંથી જ તમે જે છે એ સીધું જોઈન કરી શકો છો મિત્રો. ટેલિગ્રામ ચેનલ ઉપર તમને યુનિટ વાઇઝ જે છે એ મટીરિયલ ઓલરેડી ઘણી બધી વાર શેર કરવામાં આવ્યું છે, પ્લસમાં અહીંયા ટોપિક્સ પણ તમને ડેલી બેઝિસ ઉપર મૂકવામાં આવે છે પેપર 1 અને પેપર 2 બંનેના, કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે. યુનિટ વાઇઝ સમરી પણ અહીંયા પેસ્ટ કરવામાં આવે છે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સની જે છે એ ગૂગલ ફોર્મના આધારે ક્વિઝ પણ લેવામાં આવે છે અને ઓડિયો વિડીયો લેક્ચર્સ પણ અહીંયા જે છે એ હું મૂકતો રહું છું, રાઈટ. હજુ સુધી કોઈ મિત્રો જોઈન ના કરી શક્યા હોય તો તે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ જે છે એ ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમે અચૂકથી જોઈન કરજો મિત્રો. આપણું ટેલિગ્રામ ચેનલનું નામ યુજીસી નેટસેટ અચીવર્સ છે, બરાબર. યુટ્યુબનો જે લોગો છે એ જ તમને ત્યાં લોગો જે છે એ જોવા મળશે, ઠીક છે મિત્રો. ચલીએ, સો શરૂઆત કરીએ. આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે 26. મેચ ધ આઇટમ્સ. અહીંયા આપણને બે લિસ્ટ આપ્યા છે, લિસ્ટ 1 અને લિસ્ટ 2, રાઈટ. પેલું છે રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનર, એડમિશન ઓફ અ પાર્ટનર, ડેથ ઓફ અ પાર્ટનર એન્ડ ઇન્સોલ્વન્સી ઓફ અ પાર્ટનર, રાઈટ. પાર્ટનરશિપ જે છે એ ખૂબ જ અકાઉન્ટિંગનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાંનો એક છે. જ્યારે તમે જીસેટની તૈયારી કરતા હોય કે જ્યારે નેટની તૈયારી કરતા હોય ત્યારે તમને પાર્ટનરશિપ જે ટોપિક છે એમાંથી ઘણી બધી વખત યા તો એડમિશન ઓફ પાર્ટનરને રિગાર્ડિંગ રેશિયોઝ તમને પૂછવામાં આવતા હોય છે, યા તો તમને અમાઉન્ટ પૂછવામાં આવતી હોય છે ગુડવિલની, રાઈટ. તો આવા ઘણી બધી રીતે ક્લાસિફિકેશન જે છે ટોપિકના એ થતા હોય છે જ્યારે તમે એમસીક્યુ તૈયાર કરતા હોય. અહીંયા આપણને પૂછ્યું છે લિસ્ટ 1માં અલગ અલગ પાર્ટનર્સની કન્ડિશન આપી છે, જેમ કે રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર, એડમિશન ઓફ પાર્ટનર, ડેથ અને ઇન્સોલ્વન્સી, રાઈટ. અને સામે જે છે આપણને અલગ અલગ રેશિયોઝ આપ્યા છે, સેક્રિફાઈસ રેશિયો, ગેઇનિંગ રેશિયો, એક્ઝિસ્ટિંગ રેશિયો કે કેપિટલ રેશિયો. હવે તમને કંઈ પણ ના સમજાતું હોય તો એક વસ્તુ તો ખબર પડે કે કોઈ પણ ધંધામાં જે છે અથવા તો કોઈ પણ પાર્ટનરશિપમાં જે છે, માનો કે કોઈ આ એ અને બી પાર્ટનર હોય અને કોઈ ત્રીજી વ્યક્તિ સી જે છે એ આ પાર્ટનરશિપમાં એન્ટર થવા માંગે છે, રાઈટ. તો આને કેપિટલ એટલે કે શું લઈને એ આવશે? કેપિટલ લઈને આવશે, રાઈટ. તો આપણું જે સેકન્ડ ઓપ્શન જે છે એ શું થઈ જાય? 4 સાથે જોઈન થઈ જાય. બી જે છે એ ડી સાથે જોઈન થઈ જશે, બરાબર મિત્રો. પછી છે ડેથ ઓફ અ પાર્ટનર. એ આપણે જોઈન થશે તમારું એક્ઝિસ્ટિંગ રેશિયો જોડે. જૂના જે પાર્ટનર છે એની જોડે તમારે પ્રોફિટ એન્ડ લોસનું જે છે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે, રાઈટ. અને ઇવન ઇન કેસ કદાચ જો લોન લીધી હોય તો એ પણ 6%ના પર્સન્ટેજ પ્રમાણે જે છે તમારું જોવામાં આવતું હોય છે, બરાબર મિત્રો. આઈ થિંક કેપિટલ રેશિયો જે છે મારે ફાઇનલ આન્સર કી જોવી પડશે એક વખત. કેપિટલ રેશિયો જે છે એ રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનરની સાથે વધારે જઈ શકશે. તો આપણો આન્સર જે છે 26માંનો સી થવો જોઈએ, નહીં કે એ. ફાઇનલ આન્સર કી હું એક વખત જોઈ લઈશ, બટ આઈ ડોન્ટ થિંક સો કે એ જે છે એનો આન્સર હોવો જોઈએ મારા મત મુજબ. 26માંનો સાચો આન્સર જે છે એ ઓપ્શન નંબર સી હોવો જોઈએ, કેમ કે રિટાયર જો ત્યારે કોઈ પણ પાર્ટનર થાય ત્યારે અગેન એનું પ્રોફિટમાં કેટલું કન્ટ્રીબ્યુશન છે, શું લોન લીધી હતી એના ઉપર કઈ ઇન્ટરેસ્ટ છે, અને કેપિટલ કેટલી એ જે છે પાર્ટનરશિપ ફોર્મમાંથી એને મળવા પાત્ર છે, એ બધું ત્યારે એનું એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન થતું હોય છે. તો 26માં આપણો આન્સર જે છે એ સી થવો જોઈએ. હું છતાં પણ એકવાર ફાઇનલ આન્સર કી જોઈ લઈશ અને સાચો આન્સર જે છે એ તમને ચેટ બોક્સમાં પિન કરી દઈશ વિડીયોમાં, બરાબર છે. રિટાયરમેન્ટમાં આપણે રાખીએ છીએ અત્યારે કેપિટલ રેશિયો. એડમિશન ઓફ અ પાર્ટનર જે છે એ થશે તમારું સેક્રિફાઈસ, કેમ કે આ જે છે અમાઉન્ટ કંઈક લઈને આવે છે જે અલ્ટિમેટલી પોતાની સેક્રિફાઈસ છે. ડેથ રેશિયો જે છે એ તમારું થશે એક્ઝિસ્ટિંગ રેશિયો જોડે, અને ઇન્સોલ્વન્સી રેશિયો જે છે એ તમારું ક્યાંક ને ક્યાંક કેપિટલ રેશિયો જોડે થશે, બરાબર મિત્રો. આગળ વધીએ છીએ.
નેક્સ્ટ ક્વેશ્ચન છે 27 ક્વેશ્ચન. In Indian financial system, which one of the following is not a regulatory institution? કે ઇન્ડિયન ફિનાન્શિયલ સિસ્ટમમાં કઈ નીચેનામાંથી ઓપ્શન્સ છે કે જે રેગ્યુલેટરી ઇન્સ્ટિટ્યુશન્સ નથી, રાઈટ? તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. કેમ કે સિબિલ જે છે એ શું છે? ક્રેડિટ રેટિંગ એજન્સી છે. ક્રેડિટ રેટિંગ એજન્સી છે, રાઈટ? એ કોઈ સ્ટેચ્યુટરી અથવા તો રેગ્યુલેટરી ઇન્સ્ટિટ્યુટ નથી. સેબી જે છે તમારું માર્કેટ સાથે ડીલ કરે છે, આરબીઆઈ જે છે મની માર્કેટ સાથે ડીલ કરે, આ જે છે કેપિટલ માર્કેટ સાથે ડીલ કરે, ઇરેડા જે છે તમારું ઇન્સ્યોરન્સ સેક્ટરની જેટલી પણ કંપનીઝ છે એની સાથે ડીલ કરે છે, રાઈટ? તો 27 માં આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. 28 ક્વેશ્ચન જોઈએ. બેન્કિંગ રેગ્યુલેશન્સ એક્ટ ઇઝ પાસ્ડ ઇન ધ યર. બેન્કિંગ રેગ્યુલેશન્સ એક્ટ જે છે એ ક્યારે આવ્યો હતો? 1949 માં, રાઈટ? તો આપણો 28 નો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. ઠીક છે મિત્રો, આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. 29 ક્વેશ્ચન ઉપર પહોંચ્યા છીએ. A systematic assessment of a firm's activity having social impact is called. એક કોઈ એવું બિઝનેસ કે જેની સોશિયલ ઇમ્પેક્ટનું તમે ઇવેલ્યુએશન કરો છો, માનો કે કોઈ કંપની છે એ લિમિટેડ, આનું જે છે સમાજ ઉપરની શું ઇમ્પેક્ટ પડી છે આના ઓપરેશન્સની, રાઈટ? તો આ જે ઓડિટ થાય એને કયું કહેવામાં આવે છે મિત્રો? સોશિયલ ઓડિટ કહેવામાં આવે છે, રાઈટ? ઓડિટ ઓપિનિયન અલગ વસ્તુ છે. ઓડિટ ઓપિનિયન જે છે એ અલગ વસ્તુ છે, અને ઓડિટના ટાઈપ્સ જે છે એ પણ અલગ વસ્તુ છે, રાઈટ? કન્ફ્યુઝ ના થતા. ઓડિટ ઓપિનિયન એટલે ઓડિટના રિપોર્ટ જે તમારા 4 આવે છે, રાઈટ? અનક્વોલિફાઈડ રિપોર્ટ, ક્વોલિફાઈડ રિપોર્ટ, એડવર્સ રિપોર્ટ અને ડિસ્ક્લેમર રિપોર્ટ, રાઈટ? આ જે છે 4 એ તમારા ઓડિટના ઓપિનિયન છે, નહીં કે ઓડિટના ટાઈપ છે. ઓડિટના ટાઈપ તમને અહીંયા ઓલરેડી આપેલા છે: ફાઇનાન્શિયલ ઓડિટ, સોશિયલ ઓડિટ, કોમર્શિયલ ઓડિટ, બેલેન્સ શીટ ઓડિટ, પ્લસમાં ગવર્મેન્ટ ઓડિટ, રાઈટ? તો આ બધા જે છે એ ઓડિટના ટાઈપ્સ છે. તો 28 નો સાચો આન્સર થઈ જશે આપણો ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 30th ક્વેશ્ચન. વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ડ્રાઈવર ઓફ ગ્લોબલાઇઝેશન. કે નીચેનામાંથી કયું વૈશ્વિકીકરણનું એક ચાલક નથી? તો ઇન્ટરનેશનલ ટ્રેડ જે છે એ અગેન ડ્રાઈવર ઓફ ગ્લોબલાઇઝેશન છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પણ ડ્રાઈવર છે. મોબિલિટી ઓફ લેબર જે છે એ પણ શું છે? તમારું ડ્રાઈવર છે ગ્લોબલાઇઝેશન. જ્યારે પોપ્યુલેશન ગ્રોથ જે છે એ તમારું ડ્રાઈવર નથી. તો આપણો આન્સર જે છે એ થઈ જશે ઓપ્શન નંબર ડી. ઠીક છે મિત્રો, ચલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 31 ક્વેશ્ચન છે. વોટ ઇઝ અ સક્સેશન પ્લાન? મિત્રો બે પ્રકારના પ્લાન જ્યારે ઓર્ગેનાઇઝેશન ભણતા હોય, સ્ટ્રક્ચર તમે ત્યારે આવતા હોય છે. એક તો સક્સેશન પ્લાન અને બીજું કરિયર પ્લાન. સક્સેશન પ્લાન જે છે એ ઓર્ગેનાઇઝેશન એઝ એન હોલ વાત કરે છે, જ્યારે કરિયર પ્લાનિંગ જે છે એ ઇન્ડિવિજ્યુઅલની ચર્ચા કરે છે, રાઈટ? અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે સક્સેશન પ્લાન શું છે. આપણો પહેલો સાચો આન્સર જોઈ લઈએ. સાચો આન્સર જે છે એ તમારો અહીંયા ઓપ્શન નંબર બી થાય છે. પહેલો ઓપ્શન જોઈએ. વધુ નજીકના કર્મચારીઓ માટે કર્મચારીને બરખાસ્ત ના, અહીંયા તો એવી કોઈ વાત જ નથી. જે કામ અથવા ભૂમિકા કરવાની છે તેની પૂર્તતા માટે વિધિસર આયોજન પ્રક્રિયા. આ જ તમારો સાચો આન્સર છે. નેક્સ્ટ ઓપ્શન છે બોર્ડ સભ્યમાં અવિશ્વાસ દરખાસ્ત. અહીંયા કોઈ સક્સેશન પ્લાનિંગની વાત જ નથી. નવા વહીવટી સભ્યને લેવા માટે વિધિસરની પ્રક્રિયા. તો યાદ રાખજો, સક્સેશન પ્લાન જે છે એ તમારું કામ સાથે ડીલ કરે છે, નહીં કે માણસ સાથે ડીલ કરે. બરાબર? કામની ચર્ચા છે એટલે જ અહીંયા લખ્યું છે જે કામ અને ભૂમિકા કરવાની છે તેની વિધિસર આયોજન, નહીં કે નવા વહીવટી અધિકારી સભ્યોને જ લઈ લેવાનું. ઠીક છે મિત્રો, તો 31 નો આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 32 ક્વેશ્ચન. What is the term for power derived from status or position in an organization? કે માનો કે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં જે છે એ તમને કોઈ પણ પોઝિશન ઉપર પાવર અથવા તો તમને એવી કોઈ હાઈએસ્ટ પોઝિશન મળી છે, તો એને એના માટે કઈ એક ટર્મિનોલોજી વાપરવામાં આવે છે? રેફરન્ટ ના હોય, રિવોર્ડ પણ ના હોય, એક્સપોર્ટ પણ ના હોય, કઈ એક હોય? કાયદેસર એટલે કે લેજિટિમેટ અહીંયા જે છે એ શબ્દ ઉપયોગ થાય છે. કયું પદ વ્યવસ્થા તંત્રમાં પદ અને હોદ્દો મેળવવાની સત્તા આપે છે? એટલે કે કાયદેસરનું પદ જે છે, લેજિટિમેટ પોઝિશન, રાઈટ? તો 32 નો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. ચલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. 33 ક્વેશ્ચન પહોંચ્યા છે. વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એસેશન ફીચર ઓફ કોન્ટ્રાક્ટ.
એ ઓપ્શન છે ટુ પાર્ટીઝ મસ્ટ પ્રોવાઈડ ધેર મ્યુચ્યુઅલ કન્સેન્ટ ટુ કોન્ટ્રાક્ટ, બિલકુલ સાચું. બંને પક્ષોએ જે છે શું કરવાનું હોય, કરાર માટે તેમની પરસ્પર સંમતિ પ્રદાન કરવી આવશ્યક વસ્તુ છે. બીજું છે અ કોન્ટ્રાક્ટ મસ્ટ બી ઇન રિટર્ન ફોર્મ ઓનલી, જે આ તમારું ખોટું થઈ જશે. સી ઓપ્શન છે અ કોન્ટ્રાક્ટ કેન નોટ બી ફોર્સ્ડ અપોન, સાચી વસ્તુ છે, કોઈ પણ કરાર પર દબાણ કરી શકાતું નથી, રાઈટ. અને થર્ડ ઓપ્શન ફોર્થ ઓપ્શન જે છે ઓલ એગ્રીમેન્ટ સપોર્ટેડ બાય કન્સિડરેશન આર કોન્ટ્રાક્ટ, એ પણ સાચો ઓપ્શન છે. અહીંયા આપણને નોટ પૂછ્યું છે, તો આપણો આન્સર જે છે તમારો ઓપ્શન નંબર બી થઈ જશે, રાઈટ. ઓપ્શન બી જે છે એ તમારો સાચો આન્સર થઈ જશે. ઠીક છે મિત્રો, 33 નો આન્સર બી. 34 ક્વેશ્ચન જોઈએ. વોટ થિયરી ઇઝ બિલ્ડ અરાઉન્ડ ધ પ્રિન્સિપલ that people make choices regarding how to behave based on values and beliefs? આ વાક્ય કયા સિદ્ધાંત પર આધારિત છે કે જે કેવી રીતે આચરણ કરવું તે લોકોની પસંદગી, મૂલ્યો અને માન્યતાઓ પર આધારિત છે, રાઈટ. તો અહીંયા 34 નો આપણો સાચો આન્સર થઈ જશે એક્સપેક્ટન્સી થિયરી ઓફ મોટિવેશન, રાઈટ. વિક્ટર બ્રૂમની આ થિયરી જે છે એ ક્યાંક ને ક્યાંક મૂલ્યો અને જે છે માન્યતાઓને આધારિત થિયરી આપવામાં આવી હતી. તો 34 નો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી, રાઈટ. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 35 ક્વેશ્ચન. The Income Tax Act 1961 came into force with effect from. મિત્રો એક વસ્તુ યાદ રાખો કે માનો આજની તારીખમાં એટલે કે 2 ઓક્ટોબરે 2024 કોઈ કાયદો જે છે એ પાસ થયો, તો એવું જરૂરી નથી કે આ જ દિવસથી જે છે એનું શું થઈ જશે, ઇફેક્ટમાં એ વસ્તુ આવી જશે, રાઈટ. હંમેશા જ્યારે પણ કોઈ કાયદો આવ્યો હોય તો એનું ઇફેક્ટિવનેસ જે છે એ આવતા આવતા કેટલું થઈ જાય, 1 વર્ષ જેટલો ટાઈમ થઈ જતો હોય છે, રાઈટ. અહીંયા આપણને 1961માં જે ઇન્કમ ટેક્સ આવ્યો હતો એની ઇફેક્ટ ક્યારથી શરૂ થઈ, તો 1 એપ્રિલ 1962 થી જે છે એનું ઇફેક્ટિવનેસ શરૂ થયું હતું ઇન્ડિયામાં. તો 35 નો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. 36 ક્વેશ્ચન જોઈએ. ઇન્ટરેસ્ટ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. હવે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કેવો ખર્ચો કહેવાય, તમારો લોંગ ટર્મનો ખર્ચો કહેવાય, રાઈટ. અને એના ઉપર તમને ઇન્ટરેસ્ટ મળે છે તો એ તમારું કયો ખર્ચો કહેવાશે, રેવન્યુ રિસીટ કહેવાશે. આ વન ઓફ ધ કોન્ટ્રોવર્શિયલ એક્ઝામ્પલ ઓફ રેવન્યુ રિસીટ તમે કહી શકો છો, કેમ કે રેવન્યુ રિસીટના અલગ અલગ એક્ઝામ્પલ એવા હોય છે કે જે આપણને લાગે કે ના આ તો કેપિટલ નેચર વાળો છે, પણ કેપિટલ નેચરમાં હતું શું, તમારું ઇન્વેસ્ટમેન્ટ હતું, નહીં કે તમારું ઇન્ટરેસ્ટ, રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ હશે તો માન્યું કે કેપિટલ નેચરમાં હશે, પણ અગેન જો લોંગ ટર્મ થયું તો. અને ઇન્ટરેસ્ટ જે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર પ્રાપ્ત કરો છો એ કેવું છે, રેવન્યુ નેચરનું છે, એટલા માટે જ રેવન્યુ ઇન્કમ તરીકે આપણે એને કન્સિડર કરીએ છીએ, રાઈટ. રેવન્યુ ઇન્કમ યા તો રેવન્યુ રિસીટ. ઠીક છે મિત્રો, ચલો આગળ વધીએ. 37 ક્વેશ્ચન જોઈએ. ડેશ રિઝર્વ આર ઓલ્સો ટર્મ્ડ એઝ ફ્રી રિઝર્વ. કઈ રિઝર્વ જે છે એને ફ્રી રિઝર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો જનરલ રિઝર્વ જે છે એને તમે શું કહો છો, ફ્રી રિઝર્વ પણ કહી દો છો, રાઈટ. કેમ કે આનો પર્પસ જે છે એ કોઈ ફિક્સ નથી હોતો કે કયા અમાઉન્ટને સેટ ઓફ કરવા માટે આપણે આ રિઝર્વનો ઉપયોગ કરીશું, રાઈટ. જેમ કે કેપિટલ રિઝર્વ, સ્પેસિફિક રિઝર્વ અને સિક્રેટ રિઝર્વનો પોતપોતાનો કંઈક મકસદ હોય છે કે જેના આધારે એ રિઝર્વનો જે છે એ ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ જનરલ રિઝર્વનો પર્પસ જે છે એ જનરલ નેચર માટે જ હોય છે, તો અલ્ટિમેટલી એને જ શું કહેવાય, તમારું ફ્રી રિઝર્વ કહેવાય. ઠીક છે મિત્રો, ચલો આગળ વધીએ. 38 ક્વેશ્ચન જોઈએ. The purchasing department buy office supply on a routine basis from a pre-approved list of supplier. This type of purchase is classified as. કોઈ એક બિઝનેસ છે કે જ્યાં ડિપાર્ટમેન્ટ જે છે એ ઓફિસ સપ્લાયઝને કંઈક રૂટીન બેઝિસ ઉપર વસ્તુઓ જે છે પરચેસ કરે છે પોતાના સપ્લાયર કે જે એમણે પહેલેથી જ અપ્રૂવ કરેલા છે, તો આવું પરચેસ જે છે એ કઈ ટાઈપનું હોઈ શકે, રાઈટ. તો આવું પરચેસ કઈ ટાઈપનું હોય મિત્રો, સ્ટ્રેટ રીબાય હોય, કેમ કે તમારે અહીંયા શોધવાની જરૂર નથી પડતી કે હવે આપણે કયા સપ્લાયર પાસેથી માલ સામાન જે છે એ લેવાનો છે, રાઈટ. આપણે શું કરેલું છે, પ્રી અપ્રુવડ જ કરેલું છે. તો 38 નો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. 39 question. How do you describe a work group that comprise workers with demarcated task and distinct line manager?
કે તમે કાર્ય જૂથનું વર્ણન કેવી રીતે કરો છો જેમાં સીમાંકિત કાર્યો અને દૂરના લાઇન મેનેજરોનો સમાવેશ થાય છે, રાઈટ. તો એવું કોઈ હોય ઇન્ડિપેન્ડન્ટ કાર્ય જે છે એનો સાચો આન્સર અહીંયા તમારો થઈ જશે, રાઈટ. 39 નો સાચો આન્સર ઓપ્શન નંબર બી. 40 ક્વેશ્ચન છે, વન ઓફ ધ ફોલોઈંગ હેઝ નેવર બીન ગવર્નર ઓફ આરબીઆઈ, કે નીચેના આ ચાર ઓપ્શન જે છે એમાંથી કોઈ એક એવો વ્યક્તિ છે કે કોઈ એ ક્યારેય પણ આરબીઆઈ નો ગવર્નર રહ્યો નથી, રાઈટ. તો હવે આ જે છે બહુ જ સ્ટેટિક પોર્શન થઈ જાય. તમને જો હિસ્ટ્રી અથવા તો કરંટ અફેરની જાણકારી હોય તો જ તમે આવા ટાઈપના ક્વેશ્ચન જે છે એ સાચા કરી શકો છો, રાઈટ. ઉર્જિત કવિ જનરલી બધાને જ ખબર હશે કે એ રિસન્ટ અત્યારના જે આરબીઆઈ છે એની પહેલાનો એમનો આરબીઆઈ નો ચાર્જ હતો, રાઈટ. બિમલ જલાન પણ જે છે એ બધાને આઈ થિંક ખબર હોવી જોઈએ. મોરારજી દેસાઈ ક્યારેય આરબીઆઈ ના ગવર્નર બન્યા નથી, રાઈટ. તો અહીંયા આપણો સાચો આન્સર જે થઈ જશે એ ઓપ્શન નંબર બી થઈ જશે, રાઈટ. 40 નો સાચો આન્સર ઓપ્શન નંબર બી. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 41 question. Which institution set up financial inclusion fund and financial technology fund? નીચેના આ ચારમાંથી કયું એક ઇન્સ્ટિટ્યુશન છે કે જેણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ફંડ અને ફાઇનાન્શિયલ ટેકનોલોજી ફંડ જે છે એ સેટઅપ કર્યું છે, રાઈટ. આપણો સાચો આન્સર અહીંયા થઈ જશે ઓપ્શન નંબર એ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, નાબાર્ડ એન્ડ આરબીઆઈ. કેમ કે આ ત્રણ જ એવા ઇન્સ્ટિટ્યુશન છે કે આ જે છે એ બેંકને કવર કરી લે. આ જે છે એ રૂરલ એરિયાના કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય બેંક રિગાર્ડિંગ કે ફાઇનાન્સ રિગાર્ડિંગ ગવર્મેન્ટના એ ટાર્ગેટ કરી લે, અને આ તો અલ્ટિમેટલી હોલ એઝ એન ઇકોનોમી તો ચર્ચા કરે જ છે, રાઈટ. અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે 41 ક્વેશ્ચનનો ઓપ્શન નંબર એ. 42nd ક્વેશ્ચન જોઈએ. વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એફડીઆઈ ના જે ટાઈપ્સ છે એ તમને અહીંયા પૂછે છે કે આ ચારમાંથી કયો એક ટાઈપ જે છે એ એફડીઆઈ ની પાર્ટ્સમાં કવર થતો નથી, રાઈટ. તો 42 નો આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ એફડીઆઈ નો ટાઈપ નથી, રાઈટ. અગેન 42 ક્વેશ્ચન નો આન્સર જે છે એ તમારો ઓપ્શન નંબર બી. બાકી ઇન્વેસ્ટમેન્ટ ઇન હોલી ઓન સબસિડરી, ઇન્વેસ્ટમેન્ટ ફોર જોઈન્ટ વેન્ચર, ઇન્વેસ્ટમેન્ટ ઓફ એક્વિઝિશન જે છે એ એફડીઆઈ ના જ પાર્ટ છે, જ્યારે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સમથિંગ અલગ કન્સેપ્ટ છે એફડીઆઈ કરતા, રાઈટ. ઓકે, ચલો આગળ વધીએ. 43rd ક્વેશ્ચન જોઈએ. An increase in consumer income will increase demand for dash but decrease the demand for dash. કે માનો કે કોઈ કન્ઝ્યુમરની આવકમાં વધારો થયો તો સામે એ કયા માલમાં વધારો થઈ જશે, વપરાશમાં, અથવા તો એની ડિમાન્ડમાં, માંગમાં, રાઈટ. અને કયું જે છે એની ડિમાન્ડ જે છે એ ઘટી જશે, કયા ટાઈપ્સના માલની. તો નોર્મલ ગુડ જે છે એની ડિમાન્ડ જે છે એ શું થઈ જાય, ઇન્ક્રીઝ થઈ જાય, જ્યારે ઇન્ફિરિયર એટલે કે હલકી ગુણવત્તાવાળા જે ગુડ્સ હોય એની ડિમાન્ડમાં શું થઈ જાય, ડિક્રીઝ થઈ જાય, રાઈટ. કેમ કે માનો કે મારી આવક છે ફોર એક્ઝામ્પલ 1 કરોડ રૂપિયા મહિનાના મને આવક મળતી હોય, એ વધીને હવે 5 કરોડ થઈ જાય, તો 1 કરોડમાં જે મારી જરૂરિયાત હતી એ ક્યાંક ને ક્યાંક જો ન સંતોષી શકતો હોય તો સીધી વસ્તુ છે હું 5 કરોડમાં એ બધી વસ્તુને સંતોષકારક એ યુટિલિટી મારી ઇન્ક્રીઝ થઈ જશે, રાઈટ. તો અહીંયા નોર્મલ ગુડ જે છે એની ડિમાન્ડમાં શું થયો, ઇન્ક્રીઝ થયો. જ્યારે હવે સીધી વસ્તુ મારી ઇન્કમ વધી તો હું કોના ઉપર ફોકસ કરીશ, ક્વોલિટી વાળું વધારે વાપરવાનું ચાલુ કરીશ, રાઈટ. તો અહીંયા ઇન્ફિરિયર ગુડ્સ જે છે એ તમારું ડિમાન્ડ એની શું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે, રિડ્યુસ થઈ જશે, રાઈટ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 44 ક્વેશ્ચન. In the context of production cost, what is the relation between average variable cost and average total cost? અહીંયા ઇકોનોમિક્સનો આ સવાલ છે કે તમને એમ પૂછ્યું છે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ અને એવરેજ ટોટલ કોસ્ટમાં શું રિલેશન છે. આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈ લઈએ. આ જે છે એ તમારી કઈ લાઈન થઈ, ફિક્સ્ડ કોસ્ટની લાઈન થઈ, રાઈટ. પછી અહીંયાથી ચાલુ કરીએ અને આ જે આગળ વધશે એ તમારી શું થઈ જશે, એવરેજ ટોટલ કોસ્ટ. અને અહીંયાથી જ ચાલુ કરતા એટલે કે 0 પોઈન્ટથી જ ચાલુ કરતા એ જો છે એ પ્રાઇસ આમ ઉપર નીચે જતી હોય છે, તો આ કઈ થઈ જાય તમારી એવરેજ વેરિયેબલ કોસ્ટ, રાઈટ. તો એનો સીધો મતલબ શું થઈ ગયો કહેવાય કે ટોટલ કોસ્ટ જે છે એ ઓલવેઝ ગ્રેટર ધેન એવરેજ વેરિયેબલ કોસ્ટ, રાઈટ. તો અહીંયા આપણો 44 નો આન્સર જે છે એ ઓપ્શન નંબર બી થઈ જશે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. તો 45 ક્વેશ્ચન જોઈએ. જનરલ
જર્નલ ઇઝ ઓલ્સો નોન એઝ, કે સામાન્ય રોજમેળને કેવો રોજમેળ કહેવાય? જર્નલ પ્રોપર, એટલે કે વિશિષ્ટ રોજમેળ કહેવામાં આવતો હોય છે. તમારા અહીંયા બુક્સ ઓફ અકાઉન્ટની ચર્ચા કરવામાં આવે છે. બુક્સ ઓફ અકાઉન્ટ, રાઈટ? બેઝિક અકાઉન્ટિંગ કન્સેપ્ટ બેસિકલી. 46 ક્વેશ્ચન, ફંડામેન્ટલ અકાઉન્ટિંગ અઝમ્પશન આર, જો ઉપર જ આપણે ચર્ચા કરી કે બેઝિક અકાઉન્ટિંગનું તમને લોકોને પૂછવામાં આવે છે, રાઈટ? તો ફંડામેન્ટલ અકાઉન્ટિંગ અઝમ્પશન્સમાં કયા કયા આવશે? એક તો તમારું ગોઈંગ કન્સર્ન આવશે, જે આપણે લાસ્ટ વિડીયોમાં જ સમજ્યો છે. ગોઈંગ કન્સર્ન કોને કહેવાય? અગેન એનું સમાનાર્થી એટલે કે કન્સિસ્ટન્સી કન્સેપ્ટ અને અક્રુવલ કન્સેપ્ટ, આ ત્રણેય કન્સેપ્ટ જે છે એ આપણે ડિટેલમાં જોયા છે, એના મિનિંગને લાસ્ટ વિડીયોમાં. તો અગર કોઈએ પાર્ટ 1 નથી જોયો તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પાર્ટ 1 અચૂકથી જોજો, જેથી કરીને તમારા આ વિડીયોને એટલે કે 26 થી 50 ક્વેશ્ચનના અંતે તમારા 50 ક્વેશ્ચનનું સોલ્યુશન્સ જે છે એ તમને લોકોને મળી રહે, રાઈટ? અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે 46માં ઓપ્શન નંબર એ, going concern, consistency and accrual concept, basic assumption of fundamental accounting. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 47 ક્વેશ્ચન, what is the skewness of normal distribution? આપણે લાસ્ટ વિડીયોમાં જે લોકોએ અટેન્ડ કર્યો હોય એ લોકોને ખ્યાલ હશે કે સરે 3 અલગ અલગ ડાયાગ્રામ દોરી અને સ્ક્યુનેસ પ્લસમાં ડિસ્ટ્રીબ્યુશનનો ચાર્ટ જે છે એ સમજાવ્યો હતો, રાઈટ? જે અહીંયા હું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટે ફરીથી એકવાર લખી દઉં છું. મિત્રો આ જે છે એ તમારું બેલ શેપ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો કર્વ હોય છે, રાઈટ? આ જે છે એ તમારું શું છે? બેલ શેપ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ હોય છે, કે જે 3 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ થતું હોય છે. વચ્ચેનો જે પાર્ટ છે એને કહેવામાં આવતું હોય છે મીડિયન, ફર્સ્ટ જે પાર્ટ છે એને કહેવામાં આવતું હોય છે મીન, અને જે થર્ડ ડિસ્ટ્રીબ્યુશન જે છે, થર્ડ પાર્ટ જે છે એ તમારો થઈ જતો હોય છે મોડ, રાઈટ? સ્ક્યુનેસ કોને કહેવાય? વિષમતા કોને કહેવાય? કે જ્યારે આ 3 વસ્તુ જે છે, હું અહીંયા હાઇલાઇટ કરું છું, જ્યારે આ 3 વસ્તુ છે કે મીન, મીડિયન અને મોડ, એ વચ્ચે જે છે ડિસ્ટ્રીબ્યુશન ઇક્વલ ન હોય ત્યારે એને શું કહેવાય? વિષમતા કહેવાય, એટલે કે સ્ક્યુનેસ કહેવાય. તો સ્ક્યુનેસના પણ બે ટાઈપ પડે છે, એક તો નેગેટિવ સ્ક્યુનેસ અને બીજું પોઝિટિવ સ્ક્યુનેસ. નેગેટિવ સ્ક્યુનેસ અને પોઝિટિવ સ્ક્યુનેસની જો ચર્ચા કરીએ તો અહીંયા ડિસ્ટ્રીબ્યુશન જે છે એટલે કે મીન જે છે એ તમારો મીડિયન કરતાં મોટો થાય અને મીડિયન જે છે એ મોડ કરતાં મોટો થાય. અને પોઝિટિવ સ્ક્યુનેસમાં મીન જે છે એ મીડિયન કરતાં નાનો થાય અને મીડિયન જે છે એ મોડ કરતાં મોટો થાય, રાઈટ? તો અહીંયા આપણને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં એવું પૂછ્યું છે કે સ્ક્યુનેસ લેવલ શું હોય? તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ, રાઈટ? કેમ કે સ્ક્યુનેસ હોતું જ નથી. ઓલરેડી મીન, મીડિયન અને મોડ જે છે એ કેવા ડિસ્ટ્રીબ્યુટ હોય છે? ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ હોય છે, રાઈટ? તો 47 નો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 48 ક્વેશ્ચન, according to dash the market value of share is equal to the present value of future streams of dividend, કે ખાલી જગ્યા મોડલ શેર બજાર મૂલ્યને ભવિષ્યના ડિવિડન્ડ પ્રવાહોના વર્તમાન મૂલ્યની બરાબર સમજે છે. અહીંયા તમને ડિવિડન્ડની થિયરી જે છે એના ઉપરથી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, રાઈટ? અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ગોર્ડન રૂલ્સ ઓફ ડિવિડન્ડ. આ થિયરીમાં એવું કીધું હતું કે શેર કેપિટલ જે છે એની વેલ્યુ જે છે એ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ સ્ટ્રીમ ઓફ ડિવિડન્ડ જે છે એના પ્રમાણે કેવી હોવી જોઈએ? ઇક્વલ હોવી જોઈએ, રાઈટ? તો ગોર્ડનના ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશનના થિયરી પ્રમાણે અહીંયા આપણો સાચો આન્સર જે છે એ 48 ક્વેશ્ચનનો ઓપ્શન નંબર બી થઈ જશે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, what is the full form of NASDAQ, રાઈટ? NASDAQ નું ફૂલ ફોર્મ જે છે એ તમારો સાચો આન્સર ઓપ્શન નંબર બી થઈ જશે, નેશનલ એસોસિએશન ઓફ સિક્યોરિટીઝ ડીલર્સ ઓટોમેટેડ કોટેશન્સ, રાઈટ? તો 49 નો આપણો સાચો આન્સર ઓપ્શન નંબર 2. હવે આમાં સમજાવવા જેવું કંઈ આઈ ડોન્ટ થિંક સો છે કે આ ભાઈ આ એન એટલે નેશનલ કહેવાય, એ એટલે એસોસિએશન કહેવાય, એસ એટલે સિક્યોરિટીઝ કહેવાય. આ બહુ જ સ્ટેટિક પોર્શન કહેવાય, અને નોટ ડાઉન તમે જરૂરથી કરજો. અધરવાઇઝ હવે જે છે એ ટાઈમ ઓછો થતો જાય છે. હવે 59 ડેઝ જે છે એ તમારા બાકી રહ્યા છે, રાઈટ? 59 ડેઝ, અને હું હાઇલાઇટ એ કરીશ જેથી કરીને જે લોકો પ્રિપેર નથી કરતા ડેઇલી બેઝિસ ઉપર એ લોકોને કંઈક મોટિવેશન જો આ વિડીયોથી મળે તો તમારોય બેડો પાર થાય અને મારોય બેડો પાર થાય.
59 ડેઝ જે છે એ તમારા હવે બાકી છે, રાઈટ. તો મહેનત કઈ રીતે કરવી, શું આપણે કેટલું બધું કરવું એ આપણા હાથમાં છે, ઠીક છે. તો જો નોટ્સ નહીં બનેલી હોય અથવા તો રિવિઝન નહીં થતું હોય તો અલ્ટિમેટલી રિઝલ્ટ જે છે ક્યાંક ને ક્યાંક નહીં મળે, રાઈટ. 50th ક્વેશ્ચન જોઈએ, આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન. One of the basic condition for determining residential status is the period of stay in the current financial year is dash days. હવે કોઈ પણ બીકોમ લેવલનો જો સ્ટુડન્ટ હોય એને તમે આ ક્વેશ્ચન પૂછો ને તો એ આટલો બધો ક્વેશ્ચન વાંચશે જ નહીં, સીધો શું કરશે 182 ડેઝ ઉપર ટિક કરીને આવતો રહેશે, રાઈટ. તો અમુક અમુક એવી સ્ટ્રેટેજી હોય કે જે આપણે યુઝ કરવી પડતી હોય જ્યારે આપણે એક્ઝામ પેપરમાં અપિયર કરતા હોઈએ ત્યારે, બરાબર. તો અહીંયા બેસિકલી તમને રેસિડેન્શિયલ સ્ટેટસમાં કેટલા દિવસ જે છે કાઉન્ટ થતા હોય છે બેઝિક કન્ડિશન પ્રમાણે એ તમને પૂછવામાં આવ્યું હતું, રાઈટ. તો 182 ડેઝ જે છે એ તમારો અહીંયા સાચો આન્સર થઈ જશે, રાઈટ. તો 50th નો સાચો આન્સર ઓપ્શન નંબર બી, ઠીક છે મિત્રો. ઓકે, વિડીયો એન્ડ કરતા પહેલા હજુ એક નાની રિક્વેસ્ટ છે કે હજુ કોઈ મિત્રો જે છે ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન ના થયા હોય તો કોઈ પણ વાર કર્યા વગર આ જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલનું નામ છે અને એની લિંક જે છે એ તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, રાઈટ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક જે છે એ મળી જશે. આજે જ મિત્રો અવશ્ય આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જ્યાં તમને આટલા બેનિફિટ તો છે, સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ ગાઈડન્સ પણ હું જાતે પ્રોવાઈડ કરું છું, રાઈટ. તો તમે તમારી પ્રિપેરેશનમાં કંઈ પણ તમને ડાઉટ લાગતો હોય અથવા તો તમને કંઈ ક્વેરી આવતી હોય તો પણ તમે મને આ ટેલિગ્રામ ચેનલ ઉપર મેસેજ જે છે એ કરી શકો છો, રાઈટ. અહીંયા આપણે મોર દેન 800 સ્ટુડન્ટ્સ જે છે એ જોડાયેલા છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર. મારું ફોકસ જે છે એ નંબર અથવા તો સબસ્ક્રાઈબર વધારવાનું નથી, પણ તમને હું કઈ રીતે ફ્રી સાથે સાથે ક્વોલિટી વાળું એજ્યુકેશન પ્રોવાઈડ કરું એ જ મારો એકલો જ મકસદ છે, રાઈટ. તો અગર તમે સિન્સિયર છોકરો છો અથવા તો છોકરી છો, કેન્ડિડેટ છો અને તમે પહેલી જ અટેમ્પ્ટમાં અથવા તો બીજી અટેમ્પ્ટમાં એક્ઝામને ક્લિયર કરવા માંગો છો અને તમને ક્યાંક ને ક્યાંક ગાઈડન્સની જો જરૂર તમને મહેસૂસ થતી હોય, હું એમ નહીં કહું કે હું સામેથી તમને લોકોને ગાઈડ કરવા માંડીશ, રાઈટ. તમને લોકોને જ્યાં પણ અટકાતા હોય તમે ત્યાં અવશ્ય મને કોન્ટેક્ટ તમે કરી શકો છો, રાઈટ. કમ્પલ્શન કોઈ જ વસ્તુનું હોતું નથી, ઠીક છે મિત્રો. થેન્ક યુ સો મચ અહીંયા સુધી વિડીયો જોવા માટે. અત્યાર સુધી જો વિડીયો જોયેલો છો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે બહુ જ ખોટું કામ કરો છો. આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવનાર વિડીયોની નોટિફિકેશન માટે જે છે એ તમે ઓલરેડી બેલ આઇકન દબાવી રાખો, રાઈટ. જેથી કરી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન જે છે તમને લોકોને પહેલાથી મળે, ઠીક છે મિત્રો. મળીએ છીએ આપણે આવતા વિડીયોમાં અગેન 51 થી 75 નંબરના ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અને મહેનત કરતા રહો. થેન્ક યુ સો વેરી